સુરતમાં વરાછામાં 44 વર્ષીય પરિણીતાએ આપઘાત કર્યો। વરાછા 904 એફએલ ટાવરમાં રહેતા સીમાબેન વાઘાણીએ ઝેરી દવા પીધી અને વરાછા પોલીસે આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। રવિવારે આ ઘટના બની હતી। ત્યારબાદ સીમાબેનને સારવાર હેઠળ વિનસ હોસ્પિટલ અને સિમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને સાસરિયા પક્ષ દ્વારા હેરાનગતિના કારણે સીમાબેને આ પગલું ભર્યું હોવાનો આરોપ છે। સુરતના વરાછામાં 44 વર્ષીય પરિણીતાએ આપઘાત કર્યો। વરાછા 904 એફિલ ટાવરમાં રહેતા સીમાબેન વાઘાણીએ ઝેરી દવા પીધી અને વરાછા પોલીસે આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રવિવારે આ ઘટના બની હતી। ત્યારબાદ સીમાબેનને સારવાર હેઠળ વિનસ હોસ્પિટલ અને સિમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। સાસરિયા પક્ષ દ્વારા હેરાનગતિના કારણે સીમાબેને આ પગલું ભર્યું હોવાનો આરોપ છે। સીમાબેનને પતિ સુનિલ વાઘાણી ડાયમંડની ઓફિસમાં જોબ કરે છે। સીમાબેનને સંતાનમાં 2 પુત્ર 22 વર્ષ અને 24 વર્ષ એક પુત્ર કેનેડામાં અભ્યાસ કરે છે। મૃતક સીમાબેનના ભાઈ પરેશભાઈ તુલસીભાઈ સુતરિયાએ દ્વારા જણાવ્યું હતું કે કંકાસના કારણે આ પગલું ભર્યું હોવાનો આરોપ અને સીમાબેન વાઘાણીને 25 વર્ષથી તેમના સાસરા પક્ષ દ્વારા હેરાન કરવામાં આવતા હતા। પરિવાર દ્વારા એક જ માંગ અને સીમાબેનના આપઘાત પાછળ કોર્ટ સંડોવાયેલો અને સીમાબેનના પરિવારની રોકડ સાથે માંગ કરવામાં આવી અને ન્યાય મળવો જોઈએ। જી, તમારું નામ? પરેશભાઈ। પરેશભાઈ, શું ઘટના? ઘટનામાં એવું બેને કંઈક ઝેરી દવા પીધી એવો ઉપરથી મેસેજ હતો એના સસુરાલમાંથી। કયા કારણસર દવા પીધી? માનસિક ટોર્ચર હોય એવું અમારું અનુમાન છે। શું નામ છે બેનનું? સીમાબેન સુનિલભાઈ વાઘાણી। સીમાબેનને સંતાનમાં 2 બાળક છે। ઓકે, શું કારણ? કઈ પહેલા કોઈ કારણોસર કોઈ ઝઘડો થયેલો? ઝઘડો અવારનવાર એને થતો અને લગભગ મેરેજની લાઈફના 25 વર્ષ થયા છે અને અમને અવારનવાર આ બાબતે એ લોકો બોલાવતા। એમાં લાસ્ટ લગભગ મહિના દિવસની અંદર કે બહુ મોટા પાયે આ લોકોએ કંઈક ચાલુ કર્યું હતું। એમાંથી એમને એ લોકો અવારનવાર બોલાવીને ટોર્ચરિંગ કરતા। એટલે અમે લોકો એવું ડિસાઈડ કર્યું કે બેન આપણને ફોન કરે તો આપણે એનો ફોન રિસીવ કરવાનો। જમાઈ કે એના પપ્પા, એના મમ્મી અથવા એની નણંદ અથવા એક અધર વ્યક્તિ એ લોકોએ રાખેલો છે, કમલેશ નામ છે એનું, અને યોગી ચશ્માની દુકાન ચલાવે છે। એ વ્યક્તિનો ફોન આવે તો આપણે ફોન રિસીવ નહીં કરવો। બેનનો ફોન આવશે તો કરશું, પણ એ જાણકારી આપણને મળી કે બેનનો ફોન એ લોકોએ 15-20 દિવસ પહેલા લઈ લીધો હતો। એટલે બેન પાસે કોઈ ફોન નહોતો અને સુનિલ ફોન કરતો હતો। એના માનસિક ટોર્ચરથી થાકીને અમે ફોન ઉચકવાનો બંધ કરી દીધો। એની યારે કોઈ અમારે વાર્તાલાપ કરવાની થતી નહોતી। જો કંઈ પણ વાર્તાલાપ અમે કરીએ તો નાનો પોઈન્ટ પકડીને અમને લોકોને માનસિક ટોર્ચર વધતું હતું। એટલે અમે એને લોકો કનેક્શન કાપવા બાબતને નક્કી કરી લીધું કે આપણે એ લોકો સાથે કોઈ વાત કરવી નહીં। પર્સનલ બેનનો ફોન આવે તો વાત કરશું। આપઘાત કર્યો તો એના કેટલા દિવસ થયા? આપઘાત કર્યો લગભગ રવિવારે કંઈક ઘટના બની છે। કેટલા વાગે ટાઈમ આપણને નથી ખબર અને આપણને જાણ મળી એને લગભગ સાંજે એ લોકો જ્યારે હોસ્પિટલમાં જે તે સમયે દાખલ કરી ત્યારે ફોન આવ્યો હતો કે આ સીમાએ આવું ઘટના કરી છે। રવિવારની ઘટના, આજે 3 દિવસ થયા, ડેડ બોડી હજી સુધી સ્વીકારવા નથી આવી। શું માંગ આપની? અમારે એને પેલો ફોરેન્સિક રિપોર્ટ કરાવવો છે। પોલીસ દ્વારા શું કાર્યવાહી? પોલીસ દ્વારા તો એ સમયે અમે પોલીસને જોયા નહોતા, ત્યાં હોસ્પિટલ ભાડ્યા નથી પોલીસને। સવારે જ્યારે રિલીઝ આ લોકોએ કર્યું 8 વાગે કે ભાઈ આના હવે કઈ ધબકારા પૂરા થઈ ગયા છે, એટલે અમે લોકો દોડીને હોસ્પિટલ ગયા। ત્યાં તો બધું કાર્યવાહી બધી પતી ગઈ હતી। કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવે? હવે વરાછા સુરક્ષા ભવન પોલીસ ચોકીમાં અમે ફરિયાદ લખાવી છે। તમારું નામ? મારું સુતરિયા ઈશાબેન। બેન, આજે ઘટના ઘટી તેના વિશે શું કહેશો? બસ હું એક જ ખાલી કહેવા માંગુ છું કે મારી નણંદને એને મને એન્ડ સુધી કીધું હતું કે આ વસ્તુ ક્યારેય નહીં કરું। એ આધ્યાત્મિક લેવલની હતી, એ વસ્તુ કરે એમ જ નહોતી। આ એને કોઈ જબરજસ્તીથી એને કરાવ્યું હોય, બસ એને કરાવ્યું હોય કે એને કર્યું છે જબરજસ્તી। આ વસ્તુ કરી એમ જ નહોતી મારી। કોના પર આક્ષેપ છે આપને? કોના દ્વારા આ કરાવવામાં આવ્યું તેના આક્ષેપ? એના ઘરના બધા સભ્યો એકો એક ટોર્ચર કરે, મીટિંગને બોલાવીને અમને બધાના નામ દે। મેન ઓલો કમલેશ બહારનો વ્યક્તિ છે, એને ઘરની અંદર હું બોલવાની જરૂર હોય? બેન, કેટલા સમયથી ટોર્ચર કરવામાં આવતું? છેલ્લા મહિનાથી, 1 મહિનાથી સતત ટોર્ચર એની ઉપર કરતા હતા। સતત અમને બોલાવે, અમને એક પણ શબ્દ ન બોલવા દે અને એ છોકરી પર બધા આક્ષેપો નાખે, આવી છે તેવી। ખુદ ઈ કમલેશે એમ કીધું તમારે જવું છે? ઈ કે હું મારી હારે કહું તો મારી હારે બી આ શરૂ થઈ જાય। આવા શબ્દો મારા ઘરે આવીને ખુદ ઈ માણસ કહી ગયો। ચૂપચાપ સાંભળ્યું, એનો ઘરવાળો સુનિલ ઉભો હતો, એને ચૂપચાપ સાંભળ્યું। મને એમ થયું ધિકાર છે એના ઘરવાળાને કે આ વસ્તુ ઈ સાંભળે છે
આવું ખોટા આક્ષેપો નાખ્યા એ છોકરી માથે મારથી સહન નથી થતું. મૃતક બેન મારી બેનનું ન્યાય જોઈએ, બીજું મારે કાંઈ ન જોઈએ. મૃતક બેન નું શું નામ છે? એનું સીમાબેન છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.